આમાં આજે 6 વાગ્યાની આસપાસ અહીંયા એક લગ્ન હતા, એક દીકરીના કંકુ પગલા હતા. વ્રજવાટિકા રિસોર્ટ બહુ સારો છે અને હોસ્પિટાલિટી મેનર સારી છે, એટલે અહીંયા બહારના બહુ આવે લગ્ન માટે. એ દરમિયાન ફટાકીઓ ફૂટ્યો છે કે શોર્ટ સર્કિટ કે કોઈ પણ એવો બનાવ બની ગયો કે જેના હિસાબે બોમ્બુ અને ઘાસની જે આ બાબતો હતી એ તરત આગ પકડી લીધી. ખાસ કરીને ઉનાળો છે, સમિયાણ અને આવી બધી વસ્તુઓ તરત આગ પકડી લીધી છે. પણ કુદરતની મહેરબાની છે કે 2000 જેટલા માણસો અંદર રહી છે, મહેમાનો, પણ એ કોઈને કાંઈ જાનહાની થઈ હોય કે કોઈ દાજી ગયું કે એવું કંઈ બનાવ નથી ભાઈ. હાલ અત્યારે શું સ્થિતિ છે? અત્યારે બધું કંટ્રોલમાં છે આગ, પણ જે વાંસ અને બંબુથી બનાવેલું જે આખું ફર્નિચર અને બધું હતું એ પૂરું થઈ ગયું, નાશ પામ્યું ટોટલ. કેટલું અંદાજે નુકસાન થયું? હવે નુકસાન તો મારી દ્રષ્ટિએ 40-50 લાખનું નુકસાન, અને હજી એનો ચોક્કસ આંકડો તો જાણવા મળે તે ખબર પડે, પણ 40-50 લાખ ઉપર નુકસાન થાકું.